કલીકુંડી ખાતે ભાજપની જાહેર સભા યોજાઈ। દેવુસિંહ ચૌહાણને જીતાડવા ધારાસભ્યની હાકલ જોવા મળી। તો ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના ચૂંટણી પ્રચાર અર્થે ધોળકા ખાતે કલીકુંડ વિસ્તારમાં આવેલ સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં વોર્ડ નંબર 2 ની જાહેર સભા ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની અધ્યક્ષતામાં યોજાઈ હતી। તેમાં ધોળકા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈ તેમજ ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોક મકવાણા, કારોબારી સમિતિના ચેરમેન કિંજલ જોશી, અમદાવાદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિક્રમસિંહ મંડોરા, જિલ્લા સંગઠન મંત્રી ભારતી રાણા તેમજ પ્રદેશ કારોબારી કમિટીના સભ્ય માણેકબેન પરમાર તથા મહામંત્રી યશવંત મિસ્ત્રી અને કિરણ પટેલ તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલરો અને વોર્ડ વિસ્તારના આગેવાનો અને સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ અંતર્ગત ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ દેવુસિંહ ચૌહાણને જીતાડવા માટે હાકલ કરી હતી। અમે નક્કી કર્યું છે, રણનીતિ કરી છે નક્કી કે 1 લાખથી અમે જીતશું। એટલે હજુ ઉમેદવારને કોઈ જોયા નથી ને, એ ઉમેદવારને આપણે કોઈએ જોયા છે? કદાચ ટીવીમાં ફોટામાં એ આપણા કાળુભાઈનો ફોટો આવી ગયો હતો ભૂલમાં, ટીવી વાળાને ફોન કર્યો કે હવે બદલો, હું કાળુસિંહ ડાભી નહીં। કુદરત પણ એમની સાથે નથી। આટલું બધું જ્યારે ફેવર થતું હોય ત્યારે આપણી બધાની પણ ફરજ છે આપણા વિસ્તારમાં વિકાસના કોઈ કામ કરવાના બાકી નથી। નગરપાલિકા આપણી જે ધોળકા નગરપાલિકા પણ ખૂબ સારું કામ કરે છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના દરેક સભ્યો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ ચિંતામાં જ હોય છે કે નાગરિકોને વધારેમાં વધારે કેવી રીતે સુખાકારી મળે, નાગરિકોને કેવી રીતે એના લાભ મળે। મનુષ્યો માટેની આ ચૂંટણી નથી, આ દુનિયા લેવલની ચૂંટણી છે। દુનિયામાં કેવી રીતે ભારતને મજબૂત કરવું, વિશ્વગુરુ બનાવવું। હા, બીજા 22 કરોડનું પ્લાનિંગ એમણે મોદી સાહેબ જેમ કરી નાખ્યું છે। એટલે આપણે ધોળકાનો તો વિકાસમાં કોઈ ખામી રાખવાની નથી।